શું તમને ખબર છે નંબર 1 મની બ્લોક જે ઓલમોસ્ટ બધામાં જ હોય છે અને એ એટલો બધો હિડન હોય છે કે આપણને ખબર જ નથી પડતી કે આ બ્લોક મારામાં છે. એ બ્લોક સ્પેન્ડિંગ બ્લોક નથી, એ બ્લોક સેવિંગનો પણ બ્લોક નથી, તો એ બ્લોક છે રિસીવિંગનો. યસ. હવે તમે એમ કહેશો કે ના, મને તો પૈસા જોવે છે, આઈ એમ ઓપન ટુ રિસીવ મની, મને રિસીવિંગ બ્લોક કેવી રીતે હોઈ શકે? યસ, અત્યાર સુધી મેં જેટલા પણ લોકો સાથે ઇન્ટરેક્ટ કર્યું છે એ બધા જ એમ કહે છે કે મને તો આઈ એમ ઓપન ટુ રિસીવ મની, ઇનફેક્ટ મને મની જોઈએ છે, તો મારામાં રિસીવિંગ બ્લોક કેવી રીતે હોય? માય ફ્રેન્ડ્સ, રિસીવિંગ બ્લોક એટલો હિડન દબાઈ ગયો છે કે આપણને ખુલ્લી આંખોથી દેખાતો જ નથી. આપણને આપણા થોટ્સમાં એ ખબર જ નથી પડતી કે રિસીવિંગ બ્લોક પણ છે. તો આજે આપણે આ વિડીયોમાં અનકવર કરીશું કે કેવી રીતે ખબર પાડવાની કે આપણામાં રિસીવિંગ બ્લોક છે કે નહીં. સેકન્ડ વસ્તુ, આ રિસીવિંગ બ્લોકને બ્રેક કેવી રીતે કરવાનો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ પેટર્ન્સ બ્રેક કરવાની પદ્ધતિ આપીશ જેનાથી તમે આ બ્લોકને બ્રેક કરી શકશો. અને લાસ્ટમાં હું તમને આપીશ કે પ્રેક્ટિકલી આપણે લાઈફમાં હવે શું કરવાનું છે. ફક્ત 2 વસ્તુ પ્રેક્ટિકલી કરશો તો એકચ્યુઅલીમાં આ બ્લોક ફટાફટ તૂટવાનો ચાલુ થઈ જશે. સો માય ફ્રેન્ડ્સ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હું છું પૂર્વી રાઠોડ અને હું તમારી કમ્પેનિયન ઇન ધીસ બિલીફ બ્રેકિંગ પ્રોસેસ એન્ડ ઓલ્સો ઇન મેનિફેસ્ટેશન ઓફ અબન્ડન્સ એન્ડ ક્રિએશન ઓફ અબન્ડન્સ માઇન્ડસેટ ફોર યોર સેલ્ફ એન્ડ ફોર યોર લાઈફ. ચલો, હવે આપણો ફર્સ્ટ એજન્ડા છે એ સ્ટાર્ટ કરીએ. એ છે કે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું કે મને મની બ્લોક છે કે નહીં. સો આઈડેન્ટિફાઈ કરવાનું આ 4 ક્વેશ્ચનથી. ફર્સ્ટ ક્વેશ્ચન માટે તમારે એનાલાઇઝ કરવાનું છે કે એવી કઈ સ્થાને મેં કોમ્પ્લિમેન્ટ જે મને મળતી હતી, મને અપ્રિસિએશન જે મળતું હતું એને મેં રિજેક્ટ કર્યું છે, ડિફ્લેક્ટ કર્યું છે. લાઈક ફોર એક્ઝામ્પલ, કોઈએ તમને કીધું કે વાવ, તમે આજે બહુ સુંદર દેખાવ છો, ત્યારે તમે કીધું અરે ના ના, આ તો મેં ડ્રેસ સારો પહેર્યો છે, અથવા મારા ડ્રેસ મોંઘો છે એટલા માટે હું સારી દેખાઉં છું. સો ઇન અ વે તમે શું કર્યું કે કોઈ કોમ્પ્લિમેન્ટ આપતું હતું એને રિસીવ નહીં કર્યું. તો રિસીવિંગ બ્લોક ખાલી મનીમાં જ ન દેખાય, રિસીવિંગ બ્લોક હરેક એરિયા ઓફ લાઈફમાં દેખાવા લાગે છે. સો જ્યારે તમે કોમ્પ્લિમેન્ટને રિજેક્ટ કરો છો, કોમ્પ્લિમેન્ટને ડિફ્લેક્ટ કરો છો, ત્યારે દેર ઇઝ અ હાઈ પોસિબિલિટી કે તમારામાં રિસીવિંગ બ્લોક ફોર મની પણ છે. સેકન્ડ વસ્તુ, જ્યારે તમે અનકમ્ફર્ટેબલ અને ઓડ ફીલ કરો છો હેલ્પ માંગવામાં, બીજા પાસેથી સપોર્ટ માંગવામાં, ઇવન દો તમને બહુ જ એની જરૂરત હોય છે, પણ તો પણ તમને અંદરથી અજુગતું લાગે છે કોઈની પણ હેલ્પ માંગવામાં, દેટ મીન્સ તમારામાં રિસીવિંગ બ્લોક છે. થર્ડ વન, આ ઓલમોસ્ટ મેં બધા જ મારા પાર્ટિસિપન્ટ છે એમાં જોયું છે કે એ બીજાના માટે પૈસા ખર્ચ કરવામાં એને કાંઈ જ હેસિટેશન ન થાય, કાંઈ જ પ્રોબ્લેમ ન થાય, પણ જ્યારે વાત આવે પોતાના માટે પૈસા ખર્ચ કરવાની ત્યારે એ લોકોને ગિલ્ટી ફીલ થાય છે, હેસિટેશન ફીલ થાય છે, અને પોતાના માટે અરે કાંઈ પણ મને ચાલશે, મને શું છે, હું તો કાંઈ પણ પહેરી લઈશ, પોતાના માટે પૈસા ખર્ચા નહીં કરે પણ બીજાના માટે પૈસા ખર્ચો તરત જ કરશે. શું તમારામાં પણ આ બ્લોક છે? અને ચોથા ક્વેશ્ચન માટે હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ઇફ પોસિબલ તમે તમારી આંખ બંધ કરો, ટેક અ ડીપ બ્રેથ અને હું જે બોલું છું એને સાંભળો. I am born to be rich. God wants me to be rich. શું પ્રતિકાર આપ્યો તમારા બોડીએ? જો તમારા શરીરમાં જરાક પણ કોન્ટ્રાક્શન તમને ફીલ થયું છે, જરાક પણ હેવીનેસ અને અનકમ્ફર્ટેબલનેસ ફીલ થયું છે આ વાક્યોથી, દેટ મીન્સ તમારામાં મની રિલેટેડ રિસીવિંગ બ્લોક્સ છે. એન્ડ ડુ લેટ મી નો કે આ 4 ક્વેશ્ચનમાંથી તમારામાં કયા ક્વેશ્ચન્સ માટે હા આવી છે. અને જ્યારે તમે એ વસ્તુને કોમેન્ટ કરો છો ત્યારે તમે યુનિવર્સને ડિક્લેર કરો છો કે આઈ એમ રેડી ટુ ટ્રાન્સમ્યુટ ધીઝ બ્લોક્સ. અને હું તમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. કોંગ્રેચ્યુલેટ શું કામ? આઈડેન્ટિફાઈ કરવા માટે કે મની બ્લોક્સ ક્યાં છે. હેને, આઈડેન્ટિફિકેશન અવેરનેસ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ટુ બ્રેકિંગ એની પેટર્ન્સ. હેને, મારામાં પણ ઘણા બધા એવા બ્લોક આવેલા હતા વિથ રિસ્પેક્ટ ટુ મની, અને એમાં રિસીવિંગ બ્લોક સૌથી પહેલો હતો. તો હું તમને આ વિડીયોમાં કહેવા માંગુ છું કે મેં આ રિસીવિંગ બ્લોકને કેવી રીતે ઓવરકમ કર્યો. પણ એની પહેલાં આપણે સમજી લઈએ કે આ રિસીવિંગ બ્લોક આવે ક્યાંથી છે. આ રિસીવિંગ બ્લોક જનરલી આવે છે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને કોઈએ પૈસા આપ્યા ત્યારે પેરેન્ટ્સનું કેવું રિએક્શન હતું. લાઈક જ્યારે હું નાની હતી
ત્યારે હું આખા ઘરમાં સૌથી નાની હતી. તો કોઈ પણ ગેસ્ટ આવતા ત્યારે મને થોડા પૈસા આપીને જતા. જ્યારે એ લોકો પૈસા આપતા હોય ત્યારે હંમેશા મને ફેમિલી તરફથી એવું રિએક્શન મળે કે પૈસા ન લેવાય, પૈસા આપે તો ના પડાય, પૈસા આપે તો એને પાછા આપી દેવાય, પૈસા ક્યારેય ન લેવાય. તો એ કન્ડિશનિંગ બની ગઈ કે ના, પૈસા લેવા એ સારી વસ્તુ નથી. પૈસા મેળવવાને આપણી ખરાબ વસ્તુ છે એની સાથે જોડી દીધી છે. તો આ જે એસોસિએશન થઈ ગયું છે વિથ રિસીવિંગ મની ઇઝ બેડ કરીને, એ એસોસિએશનને સૌથી પહેલાં તો તોડવાનું કામ કરવાનું છે. એના માટે આ પર્સપેક્ટિવ થોડા વધારે હેલ્પફુલ રહેશે. એવું વિચારો કે આપણને ઓક્સિજન મળે છે, કાંઈ કર્યા વગર ઓક્સિજન મળે છે, એના માટે આપણે શું બહુ જ વધારે મહેનત કરીએ છીએ કે ના? કરેક્ટ. ઓક્સિજન આપણને એમને મળે છે. ઇટ ઇઝ અ સપોર્ટિવ એનર્જી ઓફ ધ યુનિવર્સ. તો ઓક્સિજન આપણને એમને મળે છે અને આપણે ગ્રહણ પણ કરી લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. ઓલ ઓફ દેટ સ્ટફ હેપન્સ. બટ એના માટે શું તમે ખરાબ ફીલ કરો છો કે ઓ માય ગોડ, આજે મેં આટલો બધો ઓક્સિજન લીધો, આઈ એમ ફીલિંગ સો ગિલ્ટી? નહીં. કરેક્ટ. તો પછી પૈસા માટે એવું શું કામ? ઓક્સિજન પણ એક એનર્જી છે, પૈસા પણ એક એનર્જી છે. હવે બીજું ઉદાહરણ લઈએ. મમ્મી પપ્પાનો આપણને પ્રેમ મળે છે, કરેક્ટ. એ પણ ફ્રીમાં જ મળે છે, આપણે એના માટે કંઈ કર્યું તો નથી. આપણે જ્યારે નાના હતા આખો દિવસ રડ્યા કરતા હતા તો પણ મમ્મી પપ્પાએ આપણને કેટલો બધો પ્રેમ કર્યો, ફેમિલી મેમ્બર્સે આપણને કેટલો બધો પ્રેમ કર્યો. શું એના માટે આપણે કંઈ કરવું પડ્યું? એના માટે આપણે શું એકદમ વધારે મહેનત કરવી પડી એકદમ નાના હતા ત્યારે? નહીં. કરેક્ટ. તો પૈસા માટે શું કામ? પ્રેમ ઇઝ ઓલ્સો એન એનર્જી અને પૈસા પણ ઇઝ ઓલ્સો એન એનર્જી. તો પૈસા માટે આપણે એવું શું કામ માને છે કે પૈસા મેળવવા એ ખરાબ વસ્તુ છે? થિંક અબાઉટ ઇટ. અને સેકન્ડ પર્સપેક્ટિવ જેણે મને આ બિલીફને બ્રેક કરવામાં બહુ જ વધારે હેલ્પ કરી છે એ છે કે આસ્ક યોર સેલ્ફ કે હું જ્યારે 70 કે 80 વર્ષની હઈશ, જ્યારે હું ડેથ બેડ પર પડી હઈશ, ત્યારે શું મને આ વાતનું રિગ્રેટ થશે કે મેં પૈસા નહીં મેળવ્યા અને મેં પોતે જ પૈસાને બ્લોક કર્યા? મેં પોતે જ આટલી મસ્ત હ્યુમન લાઈફ મળી હતી તેને પ્રોપરલી માણી નહીં અને હું હંમેશા મારા માઇન્ડમાં જ રહી, હંમેશા એ કન્ડિશનિંગમાં જ રહી ગઈ કે ઓ માય ગોડ, પૈસા રિસીવ કરવા ઇઝ અ બેડ થિંગ. ઇફ યસ, જો તમને રિગ્રેટ જરા પણ થશે તો પછી એ રિગ્રેટને એન્ડ સુધી રાખવો જ કેમ છે? કરેક્ટ. એ રિગ્રેટને અત્યારે જ જીવનમાંથી કાઢી નાખીએ. થર્ડ મેથડ છે જે મને વધારે હેલ્પ કરી છે અને એ છે, તમે પોતાને જ પૂછો કે આ જે સોસાયટી છે એનામાંથી જ આ કન્ડિશનિંગ મળી છે, કરેક્ટ. ભલે ફેમિલીમાંથી મળી છે પણ ફેમિલી ઇઝ અ પાર્ટ ઓફ સોસાયટી. સો અલ્ટિમેટલી તો આ કન્ડિશનિંગ કે પૈસા ઇક્વલ્સ ટુ બેડ થિંગ ઓર પૈસા મેળવવા ઇઝ ઇક્વલ્સ ટુ બેડ થિંગ એ આવી છે સોસાયટી પાસેથી. તો જ્યારે સોસાયટી પાસેથી વસ્તુ આવી છે તો શું સોસાયટી ઓમનીપોર્ટન્ટ છે? નહીં. કરેક્ટ. સોસાયટીના માણસોને પોતાના વિશે જ કેટલું બધું નથી ખબર, ઇવન આપણને પોતાના વિશે જ કેટલું બધું નથી ખબર. તો શું એવા માણસોના હરેક વિચારો ઉપર વિશ્વાસ કરવો એ શું સહી વાત છે? નહીં. કરેક્ટ. સો આના ઉપર જેટલું વધારે પોન્ડર કરીશું એટલું વધારે આપણને ખબર પડશે કે આ કન્ડિશનિંગ છે અને કન્ડિશનિંગ આપણે ગ્રહણ કરી શકીએ છીએ તો આપણા જ હાથમાં છે કે આને આપણે તોડી પણ શકીએ છીએ. તમને હું હજી એક મેટાફર આપું જે બહુ જ સુંદર મેટાફર છે અને જો તમે આને એકદમ સારી રીતે ગ્રહણ કરી લેશો તો આઈ એમ શ્યોર તમારો મની રિલેટેડ બિલીફ જે છે કે પૈસા મેળવવા ખરાબ વસ્તુ છે એ હંમેશા માટે તૂટી જશે. જસ્ટ ઇમેજિન કે તમે એક હોસ્ટ છો, તમે આખા ઘરનું ડેકોરેશન કર્યું છે કારણ કે ગેસ્ટ આવવાના છે, મહેમાનો આવવાના છે, એના માટે તમે બહુ જ મસ્ત રીતે ડેકોરેશન કર્યું છે, એકદમ સરસ ઘરને સજાવ્યું છે અને તમારી સૌથી ફેવરેટ જગ્યા બાલ્કની એને તો બહુ જ સરસ રીતે સજાવી છે. તમે તમારું આખું હાર્ટ સ્વેટ બધું જ નાખી દીધું છે બાલ્કનીમાં સજાવવા માટે. એમાં જાત જાતના ફૂલો છે અને તમને એવું મન થાય છે કે વાવ, જ્યારે આ મહેમાનો આવશે એના ફૂલોને સૂંઘશે અને એની સુગંધથી એટલા મનમોહક ફૂલોને જોઈને બહુ જ એ લોકોને મજા આવશે. પણ જ્યારે ગેસ્ટ આવે છે ત્યારે આખું ઘર ફરે છે, ઘરની બહુ બધી પ્રશંસા કરે છે, પણ એક વસ્તુ એ લોકો બાલ્કનીમાં જતા જ નથી. એ લોકો જ્યારે બાલ્કનીમાં જતા નથી ત્યારે તમે એને પૂછો છો કે તમે બાલ્કનીમાં શું કામ નથી જતા? ત્યારે એ લોકો અંદર જ અંદર ગુસપુસ કરીને તમને કહે છે કારણ કે બાલ્કનીમાં જવાનું ખરાબ વસ્તુ છે. નાઉ યુ ટેલ મી એઝ અ હોસ્ટ કે તમને કેવું લાગશે આ સાંભળીને? તમે આટલી મહેનતથી હાર્ટ સ્વેટ સોલ આપીને બાલ્કની સજાવી છે પણ એ લોકોએ બાલ્કનીનો જે મજા છે એ જ નહીં ઉપાડી. તમને બહુ ખરાબ લાગશે, કરેક્ટ. ઇન ધ સેમ વે ભગવાને આપણને આ મેજિકલ બોડી આપી છે, આટલી મોટી પૃથ્વી આપી છે, આટલા સરસ મજાની સપોર્ટિવ એનર્જી આપી છે, ઓક્સિજન, ટ્રીઝ બધી જ સપોર્ટિવ એનર્જી છે,
અને મની ઇઝ ઓલ્સો ઇન સપોર્ટિવ એનર્જી, કરેક્ટ? અને આટલી બધી સપોર્ટિવ એનર્જી આપી છે, આપણે બધા જ લુફ્ત માણીએ છીએ, પણ જ્યારે પૈસાની વાતો આવે ત્યારે અરે ના, પૈસા તો ખરાબ વસ્તુ છે. તમે જ્યારે એમ કહીને પૈસાને ડિફ્લેક્ટ કરો છો, તમે જ્યારે એમ કહો છો કે ના પૈસા તો હાથનો મેલ છે, તમે જ્યારે પણ કોઈ પણ પૈસા આપે ત્યારે ના પાડો છો, ત્યારે કુદરતને કેટલું ખરાબ લાગતું હશે. જસ્ટ વિચારીને જુઓ. સો આઈ એમ શ્યોર આ 4 વસ્તુ સાંભળીને તમારું જે પર્સ્પેક્ટિવ છે પૈસા મેળવવા પાછળનો એ ડેફિનેટલી ચેન્જ થયો હશે. અને હવે હું તમને આપવા માંગુ છું પ્રેક્ટિકલ સ્ટેપ, 2 પ્રેક્ટિકલ સ્ટેપ જે તમે પ્રેક્ટિકલ લાઈફમાં અપ્લાય કરો અને તમને ખબર પડશે કે જોતજોતામાં તમારો મની રિલેટેડ બિલીફ કેટલો ડિઝોલ્વ થઈ ગયો છે, એકદમ વયો ગયો છે અને તમારા લાઈફમાં અબન્ડન્સ, પૈસાનો વરસાદ થવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. સો ફર્સ્ટ થિંગ, જ્યારે પણ તમને કોઈ કોમ્પ્લિમેન્ટ આવે, તમારું અપ્રિશિએટ કરે, ત્યારે એને રિસીવ કરો. યસ, એવું લાગશે કે ના હું એમને કહું કાંઈ કે ના મારા કારણે નથી ઓલ ઓફ ધીસ સ્ટફ, બટ નહીં, રિસીવ કરવાની આદત પાડો. જ્યારે તમે રિસીવ કરવાની નાની નાની વસ્તુમાં રિસીવ કરવાની આદત પાડશો, ત્યારે તમે કુદરતને સિગ્નલ આપો છો કે આઈ એમ રેડી ટુ રિસીવ નાવ. ઓકે? અને સેકન્ડ વસ્તુ, જ્યારે પણ તમને કોઈ પાર્ટી આપે, કોઈ ગિફ્ટ આપે, અધરવાઇઝ કાંઈ ડિનર માટે એ પૈસા કોન્ટ્રીબ્યુટ કરે, ત્યારે તમે ના નહીં પાડો. જ્યારે પણ તમે પૈસાને આડકતરી રીતે પણ ના પાડો છો, ત્યારે તમે પૈસાને પોતાના જીવનમાં આવવા માટે એક વોલ ખડી કરી દો છો કે ના, આઈ ડોન્ટ વોન્ટ મની. એવું નહીં કરો. અને જ્યારે પણ એવું કરતાં તમે પોતાને જ પકડો, ત્યારે તમે એને રીફ્રેમ કરો, પૈસાને જોઈને સોરી કહો કે મને નથી ખબર કે હું શું કરું છું, આઈ એમ રિયલી સોરી એન્ડ પ્લીઝ ફોરગીવ મી. તમે જો આટલું કરશો તો તમારો અને પૈસા સાથેનો જે સંબંધ છે એ ગાઢ થવા લાગશે. અને જેટલો પૈસા સાથેનો સંબંધ ગાઢ થશે, એટલા પૈસા આપણા જીવનમાં આવતા જ જશે. ઓકે? અને આ 2 પ્રેક્ટિકલ ટિપ્સમાંથી કે તમે આ વીકમાં કઈ ટિપ્સને યુઝ કરો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને જ્યારે તમે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરો છો, ત્યારે ઇન અ વે તમે પોતાના જ માટે અકાઉન્ટેબિલિટી ક્રિએટ કરો છો. તમે કહો છો કે હા, હું રેડી છું મારા લાઈફમાં અબન્ડન્સને ઇન્વાઇટ કરવા માટે. આપણે અત્યાર સુધી એ બધું ડિસ્કસ કર્યું કે પૈસા મેળવવાના, કેવી રીતે મેળવવાના, શું એટીટ્યુડ હોવો જોઈએ, ઓલ ઓફ ધેટ સ્ટફ. તો ઘણા બધાના મનમાં એ સવાલ આવશે, શું તો પૈસા આપવાના નહીં? ના, પૈસા આપવાના, પણ એને જેટલા અનકન્ડિશનલી તમે પૈસા આપો છો, એટલા જ અનકન્ડિશનલી પૈસા રિસીવ પણ કરવાના. ઓકે? કારણ કે જ્યારે પૈસા રિસીવ કરો છો એ ફેમિનાઇન એનર્જી કહેવાય, અને જ્યારે પૈસા આપો છો એ માસ્ક્યુલાઇન એનર્જી કહેવાય. તો માસ્ક્યુલાઇન અને ફેમિનાઇન બંનેને આપણે સંતુલિત કરીને જીવન જીવવાનું છે. તો એ જીવન એકદમ સંતુલિત અને બેલેન્સ્ડ હશે. અને લાસ્ટમાં હું તમને આપવા માંગુ છું મંત્ર, અફર્મેશન ટુ રિસીવ અબન્ડન્સ ઇન યોર લાઈફ. આઈ એમ અ જનરસ ગિવર એન્ડ એન એક્સિલન્ટ રિસીવર. મારી સાથે બોલો, હું એકદમ ઉદાર રીતે આપું છું અને અમેઝિંગ રીતે રિસીવ પણ કરું છું. વન મોર ટાઈમ, હું એકદમ ઉદાર રીતે પૈસા આપું છું અને અમેઝિંગ રીતે રિસીવ પણ કરું છું. અને જેટલું જેટલું તમે આ મંત્રને બોલશો, એટલું તમે તમારા માઇન્ડને રીવાયર કરો છો ટુ ઇન્વાઇટ મની ઇન યોર લાઈફ. અને જો તમને આ વિડીયોમાંથી જરાક પણ વેલ્યુ મળી હોય, તો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ ચેનલ પોઝ વિથ પૂર્વી ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સો સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય ફોર નાઉ.